જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું બાળકોથી લઈને બુજુર્ગો સૌને ભાવે એવી ટેસ્ટી મજાની ચાની રેસીપી। તો મજાની વાત અહીંયા એ છે મિત્રો કે આ ચાને આપણે ગેસ ચલાવ્યા વગર આપણે બનાવીશું। તો ચા પીવાના શોખીનો માટે આ ખુશખબરીની વાત છે કે આ ચા હું કઈ રીતે બનાવું છું તે બનાવવાનું આપણે શરૂ કરીશું। તો તમને જોતા જ એવું લાગે છે ને કે સરસ એવી ચા બનીને આપણે જે ગેસ ઉપર બનાવીએ ને એવી જ બનીને તૈયાર થઈ છે, અને જે બજારમાં મળે છે ને એવી જ સરસ તમારે આ ચા બનીને તૈયાર થશે, એ પણ ચાના મસાલા સાથે। પણ મસાલોનો વિડીયો હું નથી બતાવતી, એ હું તમને પછી આગળ બતાવીશ ક્યારેક। તો પહેલાં તો આપણે ચા કઈ રીતે બનાવવી ગેસ સળગાવ્યા વગર એ હું તમને બતાવું છું। તો મેં આ ઇલેક્ટ્રિક કેટલી આવે છે જે ચા બનાવવાની જ આવે છે, એમાં હું ચા બનાવીશ। તો જો આ રીતે કેટલી સાથે જોડેલું દોરડું હોય છે, એમાં હેન્ડલ ઉપર સ્વિચ હોય છે, અને જો હું તમને ઢાંકણ ખોલીને પણ બતાવીશ કે અંદર કેટલી કેવી હોય છે। તો જેવી બહાર જ છે ને એવું જ સ્ટીલ અંદર હોય છે। તો જુઓ, તમે જોઈ શકો છો ને કે અંદર કાંઈ ન હોય, દોરડા તે કાંઈ, આમાં કોઈ શોર્ટ લાગવાની કોઈ પણ ભય નથી રહેતો। તો હવે આપણે કેટલીમાં બધી સામગ્રી ઉમેરી દઈએ। તો પહેલાં તો મેં થોડુંક પાણી કર્યું છે અને આ 1 ગ્લાસ દૂધ કરું છું। તો આ કપ છે ને એ મારે આ કેટલી સાથે ભેગો જ આવેલો છે। તો હું અહીંયા આ 1 કપથી જ નીચે થોડુંક પાણી કરી અને ચા બનાવું છું। તો અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી ચાની ભૂકી કરી, આપણે જેવી કડક ચા જોઈએ ને એ પ્રમાણે કરવાની, અને 2 ચમચી જેટલી મેં ખાંડ કરી છે, અને અહીંયા ચાનો મસાલો કરું છું ચપટી 1। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને આપણે પિનને છે ને પ્લગમાં ભરાવી દેવાની। પ્લગમાં ભરાવી અને સ્વિચ ઓન કરી દેવાની। પણ હજી આપણી ચા બનાવવાની પ્રોસેસ ચાલુ નથી થઈ। જુઓ, અહીંયા હેન્ડલ ઉપર એક સ્વિચ આવે છે, એ ચાલુ બંધ થાય છે। જુઓ, આપણે ઉપરની તરફ દબાવીએ ને તો એ ચાલુ થાય છે અને નીચેની તરફ બંધ થાય છે। તો જુઓ, તમે જોઈ શકો છો ને કે અહીંયા નીચે લાઇટ આવે છે। જો ચાલુ થાય ને તો એ લાલ કલરની લાઇટ થાય છે, અને બંધ થઈ જાય તો એ લાલ કલર જતો રહેશે। તો આપણે ચા બનાવવાનું શરૂ કરી દીધું છે, જુઓ તમે જોઈ શકો છો ને। અને થોડો એવો ઝીણો ચા પાકતો હોય ને, આપણે ગેસ ઉપર પાકતો હોય ત્યારે કેવો અવાજ આવે, બિલકુલ એવો જ અવાજ આવશે। આ કેટલીમાંથી તમને એવો જ અવાજ સંભળાશે। તો હવે આપણે આની સ્વિચને ચાલુ બંધ કરવાનું, જેથી કરીને ચા તમારો ઉભરાઈ ન જાય। તો આપણે ઢાંકણ કેટલી ઘડી ઢાંકી રાખવાનું ખબર છે કે એ ઢાંકણ આપણે 20 થી 30 સેકન્ડ માટે જ ઢાંકવાનું, પછી આપણે એને ખોલી લેવાનું, એટલે આપણે ખ્યાલ આવે કે ચા આપણો ઉભરાઈ ન જાય। તો જુઓ, મેં ઢાંકણ ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો ને કે ચા આપણો ઉકળે છે। જુઓ, તમને દેખાય જ છે ને, આમાં મેં ચાલુ બંધ સ્વિચ કરું છું, કેમ કે મેં પહેલી વાર બનાવ્યું ને ત્યારે મારાથી ઉભરાઈ ગયો હતો, એટલે કેટલી આખી ચાવાળી ભરાઈ રહી હતી। પણ આમાં કોઈ શોર્ટ સર્કિટનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી, એટલા માટે કોઈ ગભરાવાનું નથી। તમે ચાલુ ટ્રાવેલિંગે પણ જો ચાનો વ્યસન હોય ને તો આ રીતે ચા બનાવીને તમે સર્વ કરી શકો છો। તો આપણે ચા ઉકળતો હોય ને ત્યારે આપણે હાથમાં કેટલી લઈ લેવાની, અને જો આ રીતે ગોળ ઘુમાવવાની, જેથી કરીને ચા છે ને તમારો ઉભરાઈને બહાર નહીં આવે। અને સ્વિચને તમારે ચાલુ બંધ કરવાની, એટલે ચા તમારો કેટલીમાંથી બહાર બિલકુલ નહીં નીકળે। અને તમારે જેટલી ઘડી ઉકાળવો હોય ને એટલી ઘડી તમે ઉકાળી અને સરસ મજાની કડક એવી ટેસ્ટી ચાય બનાવી શકો છો। તો જો ચા મારી બની ગઈ છે, તો હવે હું એને એક બીજા ગ્લાસમાં ગાળી લઈશ। તો જો હું ગાળું છું એના ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો ને કે કેટલી સરસ મજાની ઘાટી રગડા જેવી ચા બનીને તૈયાર થઈ ગઈ છે, જેવી આપણે ગેસ ઉપર બનાવીએ ને સરસ એવી જ બની છે, અને ટેસ્ટી પણ એવી જ બની છે। તો પહેલાં આપણે આ ગ્લાસમાં ગાળી લઈએ, પછી આપણે એને ચા પીવાના કપમાં સર્વ કરીશું। તો જો અમારો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને મિત્રો, તો ચા પીવાના શોખીનો માટે તો ખાસ શેર કરજો, કેમ કે તેઓ પણ ચાલુ ટ્રાવેલિંગે પણ આ રેસીપીનો લાભ લઈ શકે। અને જો આ તમને વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો, અને વધારેમાં વધારે શેર કરજો। અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી।
ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.